નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ ફુલોડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આપ સૌનું. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપના સુધી પહોંચાડી શકીએ. તો આવો જઈએ એક સરસ મજાની સામાજિક વાર્તા તરફ. એક છોકરો પરીક્ષા આપીને રેલવેમાં પાછો પોતાના વતનમાં આવી રહ્યો હતો. એ રેલવેમાં એની સીટ પર એ જેવો બેઠો કે એક છોકરી દોડતી આવી અને શ્વાસ ચડી ગયો હતો. આવી અને એ છોકરાને કહે છે કે મને બચાવી લો, પ્લીઝ મને બચાવી લો. છોકરો કંઈ બોલે એ પહેલા તો ત્યાં પડેલી ચાદર ઓઢી અને છોકરાના પગમાં સંતાઈ ગઈ. પછી ટ્રેન થોડી દૂર જતી રહી ત્યારે છોકરીએ પૂછ્યું કે આ ટ્રેન ક્યાં જશે. પેલા છોકરાએ કીધું કે છેલ્લું સ્ટોપ છે એ મારું ગામ અને મારા વતન સુધી આ ટ્રેન જવાની છે. એટલી વારમાં ટીસી ત્યાં આવી ગયા અને બધાની ટિકિટ ચેક કરે. પછી પેલી છોકરીને કીધું કે તારી ટિકિટ બતાવો. તો છોકરીએ કીધું કે આ છોકરાના ગામની ટિકિટ છે ને એ મને બનાવી આપો, મારી પાસે ટિકિટ નથી. ટ્રેનમાં એક નિયમ હોય છે ને કે પકડાય એટલે સામેથી આપણે ટિકિટ બનાવી આપીએ તો ફાઇન ભરી દઈએ. પછી એ છોકરી અને છોકરાની દોસ્તી થઈ ગઈ. જ્યારે છેલ્લા સ્ટોપ ટ્રેન પર ઊભી રહી તો પેલી છોકરી છે એ પેલા છોકરાને કહે છે કે હું આ શહેરમાં નવી છું, આ શહેરમાં મારા એક સંબંધી રહે છે, પણ એમનું એડ્રેસ મારી પાસે પાકીટમાં મૂકવાનું હું ભૂલી ગઈ છું, તો મારી પાસે નથી, તો મને 3-4 દિવસ તમારા ઘરે આશરો આપશો. છોકરાએ કીધું સારું, ચલ મારી સાથે. જેવો છોકરો ઘરે પહોંચે છે તો ઘરનો ડોરબેલ વગાડે છે તો દરવાજાની બહાર એની બેન આવીને દરવાજો ખોલે છે. એની બેન પેલી છોકરીને જોઈ અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે ભાઈ, તું તો પરીક્ષા આપવા ગયો હતો ને, રિઝલ્ટ પણ સાથે લઈને આવ્યો. છોકરાએ આખી ઘટના સાંભળી અને એ સમજાવ્યું અને મજબૂરી પણ કહી તો ઘરવાળા બધા રાજી થઈ ગયા. છોકરી બીજે દિવસે ઘરમાં બધું કરિયાણું, શાકભાજી તેના પોતાના રૂપિયાથી લઈ અને ઘરમાં સારી રીતે રહેવા લાગી. તો પરિવારવાળા બધું જ ભૂલી ગયા કે આ છોકરીને તો આપણે 3 થી 4 દિવસ જ રાખવાની છે અને પછી એના સંબંધીને ત્યાં આપણે એને મૂકવા જવાની છે. આ અરસામાં છોકરાના બેનના લગ્ન નક્કી થયા, પણ દહેજ માટે સામેવાળાએ એટલે કે સસરા પક્ષે 1 લાખ રૂપિયાની માંગણી કરી. આમની પાસે 1 લાખ રૂપિયાની વ્યવસ્થા ન હતી. તો છોકરાના પિતાજી લોન લેવાની વાતો કરતા હતા. એ સમય દરમિયાન છોકરી છે એ વાતને સાંભળી ગઈ. તો છોકરી કહે છે કે બાબુજી, તમે લોન લેવાની કોઈ જરૂર નથી, હું તમને આપી દઉં છું. એમ કરી અને એને રૂપિયા આપી દીધા અને પછી પેલી છોકરી છે એના ધામધૂમથી લગ્ન કર્યા. બેનના લગ્ન થયા પછી છોકરાએ પેલી છોકરીને કીધું કે હું તને પ્યાર કરું છું, પ્રેમ કરું છું, આપણે લગ્ન કરી લઈએ. તો આ વાત સાંભળી અને પેલી છોકરીએ કીધું કે આ વાત તમે તમારા માતા પિતાની સામે કરો. તો છોકરાએ કીધું કે મારા માતા પિતાને પૂછીને હું તને આ વાત કરું છું. છોકરી બધાની વચ્ચે બોલી કે મારા વિશે જાણ્યા વગર તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા છો. શું તમે મારી અસલિયત જાણો છો? મને જાણ્યા પછી મારી સાથે લગ્ન કરવા તૈયાર થવું જોઈએ. પછી પેલી મહિલાએ કીધું કે હું એક રેડ લાઇટ એરિયાની માલિક છું અને ત્યાં એક મારી માં છે, એ પણ ત્યાં રેડ લાઇટ એરિયાની અંદર રહે છે અને હું એની દીકરી છું. પણ એક દિવસ મને લાગ્યું કે મારી કિંમત પણ થઈ ગઈ છે, તો મેં મારી માને કીધું કે તું મને આવા દલદલમાં નથી નાખે, તો મને ભણાવી ગણાવી અને આવું કરવા મજબૂર કરે છે. મારી વાત સાંભળી અને મારી માએ મને કીધું બેટા, તું કોઈ ગ્રાહક આવે એ પહેલાં અહીંથી ભાગી જા. એટલે હું ભાગી અને ટ્રેનમાં તમારી સાથે અહીંયા આવી ગઈ છું. આ છોકરીની વાત જાણી અને બધા જ કાપે તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. એ છોકરી સાથે બોલવાનું બંધ કરી દીધું. આ વાત છોકરાની બેનની સાસરીમાં એને ખબર પડી, જાણવા મળી. તો પેલી છોકરીએ એવું કીધું એમના બેને એવું કીધું કે એમના પતિને કે મારે તાત્કાલિક મારા પિયર જવું પડશે. એમ કરીને પિયર પહોંચી ગઈ. ત્યાં જઈને જોવે છે તો પેલી છોકરી છે એમનો બધો સામાન લઈ અને ઘર છોડી અને જતી રહેવાની તૈયારી કરી દીધી. એવામાં આ એમની બેન છે એ ત્યાં પહોંચી ગઈ અને પૂછે છે કે તું ક્યાં જાય છે? પેલી છોકરી બોલી કે ઈશ્વર જાણે, એમ કહી અને રડવા લાગી અને કહેવા લાગી કે તમારો બધાનો પ્રેમ મને ખૂબ જ મળ્યો. અત્યાર સુધી હું આ ઘરની અંદર રહી, તમે બધાએ બહુ સારી રીતે સાચવી, એ બદલ તમારો આભાર. એમ કરી અને ચાલતી થાય છે. પેલા છોકરાની બેન છે એના માતા પિતા અને ભાઈને સમજાવવા લાગી કે આટલા દિવસથી ઘરનો બધો સામાન આ છોકરી લઈ આવતી, મારા લગ્નમાં રૂપિયા ખૂટતા તો આણે આપ્યા. ભાઈ તારે સાથે ફરતી હતી ત્યારે આ છોકરી તને ખરાબ નથી લાગતી? ત્યારે તો તમે એની બહુ તારીફ કરતા હતા. જો ભાઈ, તું આ છોકરી જોડે લગ્ન નહીં કરે તો હું તારા ઘરમાં કોઈ દિવસ પગ નહીં મૂકું. એમ કરી અને એના પરિવારને સમજાવે છે. એમને છોકરીઓને સમાજમાં જ ખરાબ બનાવે છે. કોઠા પર જઈ અને વેચી આવે છે અને કોઠા પર જઈ અને અમારી સાથે ગેરવર્તન કરે છે. ત્યારે કોઈ સમાજની ઇજ્જત નથી જતી અને તને આવી છોકરીને અપનાવવામાં ઇજ્જત જતી રહે છે. એ છોકરાના બેનની વાત સાંભળી અને બધાના મગજમાં વાત ઉતરી ગઈ અને લગ્ન કરવા માટે એ રાજી થઈ ગયા. આ વાત સાંભળીને છોકરી પાછી બોલી કે ના બાબુજી, હું લગ્ન તો ત્યારે જ કરીશ કે જ્યારે આ તમારા ઘર છે આ ફળિયાની અંદર આલિશાન મહેલ બનાવી દઉં. તો પેલો છોકરો બોલ્યો
એટલા રૂપિયા તો અમારી પાસે નથી. છોકરી બોલી, કોઈ ચિંતા ન કરતા, હું બનાવી આપીશ આલિશાન બંગલો. છોકરીએ એની માને ફોન કર્યો તો છોકરીની માં છે એમને થોડા જ સમયની અંદર સારા એવા પૈસા રકમ મોકલી અને કોઈ વ્યક્તિ સાથે એમણે મોકલાવા કહ્યું અને મોકલાવી દીધી. આલિશાન મકાન પણ બનાવી દીધું. મકાનની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ મૂકી દીધી. એક મોટી દુકાન ખોલી નાખી અને પછી પેલા છોકરા સાથે લગ્ન કર્યા. આ બધું જ જાણ્યા પછી સમાજ લગ્નમાં આવ્યો. કોઈ પણ ખરાબ વાત ના કરી. બધી સચ્ચાઈ જાણ્યા પછી સમાજે કહેવાનું ચાલુ કર્યું કે આ તો સાક્ષાત લક્ષ્મી છે. આખા ઘરની કાયા પલટ કરી નાખી. મિત્રો, આ વિડીયોનો સાર, આમનો અર્થ, એનો મહત્વ એ છે કે રૂપિયા ન હોત તો આ છોકરીને કોઈ અપનાવત ખરું? શું રૂપિયા હોય તો ગમે એવા અવગુણ હોય એ દબાઈ જાય છે? એટલે ઘણીવાર સમાજની અંદર એવું થતું હોય છે કે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે લોકો પણ હસતા મોઢે આવી અને પ્રસંગ માણી અને ખાઈને આરામથી જતા રહે છે. કોઈ જાતની ચિંતા નથી હોતી. પણ જો નાનકડી એવી એમની પાસે આર્થિક સગવડ ન હોય તો ઘણા બધા લોકોની વાતો કરે છે, ગરીબ માણસોની પણ વાતો કરતા હોય છે. એટલે આપણે આ વિડીયોના અર્થમાંથી આજે આપણે આ શીખીએ. તો કેવો લાગ્યો આ વિડીયો એમને કોમેન્ટ કરીને જણાવશો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.